શિવાની છે ને આપણે એવું થાય છે કે મામાને ઘરે પહેલી વાર એકલી જાય હવે. હા, મામાને ઘરે ઠેઠ પૂગે કે ન પૂગે. ટાટા ટાટા. પેલા જવા દે ને પછી રોવે. રામ રામ ને સીતારામ બધાને. માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ જશે ને આજે આપણે મોડા વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને આજે તો બહુ ખુશી અને આનંદ આવે છે કેમ કે આજે આવવાના છે મારા મમ્મી અને પપ્પા, શિવાનીના પપ્પાના સાસુ ને સસરા. નહીં એ વતન જોઈ રહ્યા છે, કાટલે જ બેઠા છે એ શિવાની બેન બે. નહીં એવું છે કે નહીં? પેલા તો બધાને રામ રામ ને સીતારામ ડાયરા ને. તો આજે છે ને મારા સાસુ ને સસરાવાના છે એટલે હું ને શિવાની બેન બે રેડી થઈ ગયા છે. આજે જવાના છે વાડીએ. પેલા વાડીએ જઈશું ને તો લીંબુ ને એવું બધું લેતા. શિવાની ને માવો આમ ચોળવો છે. શિવાની નું કહું છું ને તૈયાર કરી દેતો કે ના કે કેળું છોકરા આવવાનું લગન વગર. આમ તો માથું ઓળવી દે મેં કીધું કા ખારી જ કરી દે. આમ જતો એને આજે એને મામાને ઘરે મોકલવાની ત્યારે તૈયાર કરી દઈશું. દાદા આરે જવું છે જો ઈ હોતન કે છે દાદા વાડીએ જવું. હાલો તો મારા પપ્પાની આવવાના છે ને એટલે એને થોડાક લીંબુ ને એવું આપણે મોકલાવાનું છે. તો આપણે લીંબુ ને એવું હોય ને ખેતર હોય એટલે થોડાક મોડા આવવાના છે. પછી કીધું ખેતર આવે કે ન આવે એટલે આપણે અગાઉ જ લઈને રાખીએ ને તો લેતા જ જાય. નકર એમ કે હવે ખેતર છે તો નાઠેટ લેવા નથી જવું ને અમારે મોડું થાય છે ને યુ જવું છે ને એવું બધું કરે. એટલે કીધું શિવાની પપ્પાને કીધું આપણે જઈને લઈ આવી અગાઉ. હજુ તો આવ્યા નથી ને કા આપણે પાછા વહી આવશું. તો આપણે લીંબુ ને એવું છે ને બધું વાડીએ હોય. આમાં લીંબુ ને અહીંયા ઘરે છે અને લીંબુ ને એવું બધું વાડીએ મૂક્યું છે એટલે ના લેવા જઈએ. કેર નહીં એમ ક્યાં તું એમ નથી કહેતી? હું એમ કહું આપણે લીંબુ ને એવું બધું વાડીએ હોય. છું એમ નથી કહેતી કે આપણે લીંબુ ની ઝાડ વાડીએ છે ને એટલે લીંબુ ના થાય છે એટલે ના લેવા જવા. લીંબુડી લીંબુ ને એવું વાડીએ નથી આંસે લીંબુ તો પણ એમ કેતો અમારે લીંબુડી ઝાડ વાડીએ છે ને એટલે લીંબુ ના થાય છે એટલે લેવા જવું છે એમ કેતો. હા તો એમ કેરનો સાંભળો મેં કીધું બારે કેર. એમાં છે એવું કે લીંબુડી અમારે આયા નથી, ટુકડા ખેતર છે લીંબુડી અને ન્યા લીંબુ આવ્યા છે એટલે ન્યા લેવા જવાનું હોય આપણે. એટલે મેં આ ઠેલો તૈયાર કર્યો છે એટલે આટલા બધા નહીં લેવી, થોડાક લાવશું. આમાં શિવાની લીંખીને એવું એક બે લીધું છે એટલે જાજી ઘણી ખોટી તો નથી આવવાનું, આપણે ફટાફટ વહી આવવાનું જ છે કેમ કે મારા મમ્મીની આવવાના છે. અને શિવાનીના પપ્પાએ જો ગાડી હોતા તૈયાર કરી. હાલો આ ઠેલી ટીંગાડો, મારે સંપલ પહેરવાના પગમાણું થઈ ગયું છે, હું સંપલ પહેરતા હો. હા કેતો હવે શિરવાણના પાણી વસાલા જાય છે કે નહીં? વરસાદ નથી ને પાછો? નહીં ના હવે શું જોતવાનું, એને માંડવી કાઢી નાખવાની નથી આપણે કે ના જાય ને ખબર પડે. ખેતર જઈને ગયો તો કે દિવસના ખેતર ક્યાંય નથી ને કેવી માંડવી થઈ છે ને એ બધા આપણે આરો જોવા જાય એની બેન આગળ જાય. તો શિવાની બેન તો છે ને એના પપ્પાને ખંભે બેસી જશે અને આપણે વાડીએ પહોંચી ગયા ને આવી કાંક આપણે માંડવી છે હાલતા થઈ જશે આપણે. તો બાપુ ગાંડી લઈને આવ્યા શિવાનીના. શિવાની કોણ છે? હે અંદર એનું મોટું શરબત બનાવે છે. ઓહો હો તો મજા આવી ગઈ. ખેતર આવીને શરબત મળે તો કોને નો મજા આવે. આમ જો ઓહો હો કે શિવાની સમજો. અને આ બાજુ આપણે લીંબુડી છે એટલે લીંબુડી છે ને શરબત બનાવવાનું હાલે છે. આમ જો આમ તો ઈ ભાઈ પાસે જતી રહી. ઓહો હો વિહાન લે ભાઈ પાસે જતી રહી તરત જ. મોરસ ઓગાળી વાળી છે બકડીમાં, મોરસ ઓગાળી ને ઘરના લીંબુ હોય એટલે પછી શરબત તો બને જ ને. હા આપણે પીવાનું છે, શરબત પીવાનું છે એમ કે છું. એની ઉતારી લીધા લીંબુ કેટલા ઉતાર્યા ઠેલીમાં મૂકો. હા જોતો કેટલા થયા, કેટલા લીંબુ ઉતારી લીધા. કાંટા હોતા હાથમાં થોડાક વાયજા છે અધમણે છે તો મને વાયજા છે લીટા લીટા થઈ જાય. લીંબુ ઉતારવામાં એવું થાય પણ શરબત પીવાની મજા આવે ને, મજા આવે. તો આપણે છે ને આટલી આ ઠેલી ભરાય ને એટલા લીંબુ આપણે લઈ જ લીધા છે અને બસ હવે શિવાની પપ્પા શરબત પી લે. વિહાન ફાઈને લીંબુ શું આપી દીધું. સમજો તો કેવું મોટું થાય વિહાનનું. સમજો ઈ ટમેટું નથી
ખાટું લાગે મોઢું બગાડશે આમ જો કામ ખાશો તે હું કામ ખાશો તો સરસ મજાની મોટર ચાલુ છે માંડવીમાં પાણી નથી જતું હવે ઓલી બાજુમાં મકાઈ વાવેલી છે ને કાકાને ઓલા ન્યા પાણી જાય છે માંડવીને તો હવે આપણે પછીથી ઉપાડવાની જ થાય એટલે પાણી હવે પાવાનું નથી અને કૂવો પણ આપણે અહીંયા ટુકડો છે કૂવામાં હવે કેટલું પાણી છે કૂવામાં તો હવે ઘણું ખરું પાણી તળીએ જતું રહ્યું છે મેં એકવાર આવ્યા ને ત્યારે હાવ અહીં રીંગ રહીને ના લગી નહોતું અત્યારે ઘણું ઊંડું પાણી દેખાય છે જો કેમ કે મોટરું ને એવું બધું ચાલુ થાય ને એટલે આપણે તો માંડી છે ને હાવ પાકી ગઈ હોય ને એવું જ લાગે છે રાપ મારવી પડે ને એવી આમ જો પાંદડા ને એવું પતન ખરવા મળ્યું છે નો આલી હાલો કેવાની નેઠ હાલવાનું શોખ છે હાલ હાલ કેમ તું હાલવાની છો તાર પપ્પા જો આગળ લીંબુ ને ઠેલી લઈને મેળા છે હાલવાસ તે શું એની ક્યારે માંડી બહાર નીકળી કે હાલ તો જો મેં તેડી હતી ને તો એ નેઠું હાલું છે હા નાથી ના લાલ ક્યાંય નો હાલી એક માંડવીમાં હવે હા અહીંથી ને નો હાલી એક ઘડીક આમ મહિને કે અહીંથી હલાઈ જશે ઘડીક એમ આંકોરથી હલાઈ જશે હાલ બેસ હવે ક્યાં તોય હાલી ન જાવી શિવાની હા બધું ના બાંધ્યા છે આ જો સરસ છે બધું હા ન્યા હાલો થેલી લઈ લેવી આપણે અને શિવાની બેન બે તો ગાડીમાં આગળ હાલો પછી આમ જો તો આ ના ને રેવું લાગે છે નહીં થાવું ને તાર હાલો આપણે બે વ્યાસ આવી ફલ રહી હાલો શિવાની ખેતર આવે ને એટલે ઘરે આવવાનું નામ જ ન હાલે શિવાની કોણ આવ્યું આવી જશે આપણે ગાયવા વાડીએથી ને કાતો એમ કોણ આવ્યું આંજો આંજો તો ઈ એક જ ધારી જોઈ રહી છે જો જેન્સી બેન ને મારા મમ્મી ને મારા પપ્પા ને આવી જશે એને મેં એમ કીધું ને આવી જા લાગે છે કાજી ઈ એમ બોલી આવી જા સમજો જેન્સી ભાગ લાવીશ તું સારું છે ને થઈ એમ થઈ કે આવવાના હતા ને એટલે કીધું લીંબુ લઈ આવી પછી તમે ખોટે થાવ કે ન થાવ દાજી ઘણી સમજો આજ તમારે પાણી આવવાની જ તમારે હારે કેરની કે છે મામા ઘરે જાવું એમ રસલ આવડે રામ રામ કરતા હો લીંબુ લેવા ગઈ તમારે હાટું કે લીંબુ લેવા ગઈ હતી હું કે હા જાવું ના નાઈતી નથી આવતી ને એટલે કીધું મામા ઘરે જાવું છે ને તો કે હા જાવું એટલે થી આવી નકર આવતી નથી ખેતર થી ના રેવું તું એને સમજો જેન્સી હોતા ભાગ મને થાય વાડી જ છે હા કોણ આવ્યું ના સમજો ભાગ લેવા જાય સમજો તો કોણ આવ્યું ખુશ થઈ ગઈ સમજો આજ જવાની છે હમણાં તૈયાર કરી દેવાની ઠેલો પેક કરી દેવાનો થઈ હા એને આવવાનું જ છે આજે શિવાની બેન તૈયાર થયા છે મામાને ઘરે જવા હાટું થઈને જાવું છે ને હે શિવાની જાવું જો જાવું એમ કીધું ને નવા એને કપડાં પહેરાવ્યા કટ ને એવું નવા કે કપડાં પહેરાવી દે એમ કીધું જેન્સીને કઈ લેતા જાયજો હો હાલ તૈયાર કરી દઉં માથું ને એવું વાળી દઉં હાલો એમ કે મામાને ઘરે જાવું છે જોઈ કેટલાક લગીને પોગે છે રિશેના એ શિવાની તું રસ મામાને ઘરે શિવાની આપણા મામાને ઘરે છે ને મોકલવી છે જો ઠેલી ફેરવાળી છે આમાં બધા એમ ઠેલો તીંગડ હજી કઈ નક્કી ન હોય ને કેટલેક જાય ધાપો વટે તો સારું લઈ લેજો ઠેલી ને ચીંગાડ દો હાલો ટાટા બટા ટાટા હા બાય બાય ફન નો કરતી હો હો કરો મોટો દે શિવાની છે ને આપણે એવું થાય છે કે મામાને ઘરે પહેલી વાર એકલી જાય હવે હા મામાને ઘરે ઠેઠ પૂગે કે ન પૂગે ટાટા ટાટા ફોન કરજો જ્યાં ફોન કરે ને
ટાટા. ગાય પેલા જવા દે ને પછી રોવે. તેડી આવું તો હવે છે ને આપણે શિવાની બેન પહેલી વાર એવું થાય કે એના મામાના ઘરે એકલી ગઈ છે અને આ બાજુ તો પેલા જવા દે ને પછી પાછું રોવાનું ચાલુ કરે. હા પેલા કે જાય મેન વાંધો એ પડ્યો મમ્મીને સંભાળી નહીં અને ક્યારે પાછી એમ થાય કે રેડી આમ કઈ ન હોય ને એટલે મેન વાંધો ત્યાં ભાઈ સાંજે રહે કે ન રહે એવો બધો પ્રશ્ન થાય. પણ કાંઈ વાંધો નહીં, ફોન બોન આવશે તો આપણે તેડી આવશું. એટલે રાતે આપણે તૈયાર રહેવાનું એને તેડવા જવું એવું થાય. કેમ કે આ શિવાની બેન પહેલી વાર એકલી ગઈ છે એને મામાને ઘરે. હવે જોયું જાય કેમ થાય છે એવું બધું એ તમને હવે નેક્સ્ટ વ્લોગમાં જોવા મળશે. બરાબર, તો આજનો દિવસ તો અમારે કાંક આવો રહ્યો. આના રોવર આવી શિવાની રોવર આવી તો પેલા હું કામ હું કામ પાડતી મને થોડી ખબર હોય છે. સારું હાલો ત્યાં હશે ને હવે કેમ થાય છે શિવાનીને તેડવા જવું પડે છે કે રહેશે એ બધું તમને નેક્સ્ટ વ્લોગમાં જોવા મળશે. બરાબર, એટલે તારા મમ્મી પપ્પા આવ્યા એટલે આમ તો બહુ મજા આવી છે પણ થોડીક શિવાની ગઈ એટલે આમ એવું બધું થયું. પણ એવું થતું હોય પણ કાંઈ વાંધો નહીં, એડજસ્ટ કરો નગર પછી થોડુંક પછી મોટું હાવ લંઘાઈ ગયું. સારું હાલો વાતો નહીં ખોટે. તો આજનો દિવસ કાંક અમારે આવો રહ્યો. તો આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું. તો ફરી પાછા મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. તો બાય બાય.